પહેલા ચર્ચા કરી હતી ને, મેં આપને પહેલા પણ કહ્યું હતું કે યુધિષ્ઠિર છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, કર્ણ છે, દાદા ભીષ્મ છે, નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રત ધારણ કરતા ઈચ્છા મૃત્યુ વાળા દાદા ભીષ્મ હોવા છતાં કોઈનું વરણ નથી થયું, અને અર્જુનનું જ વરણ કેમ થયું? ગીતા ઉપદેશ આપવા માટે, ગીતા જ્ઞાન આપવા માટે અર્જુનનું વરણ કેમ થયું? તો કે વરણ એનું થાય કે જે એને ઈચ્છે છે, ઈ જેને ઈચ્છે એનું વરણ થાય છે. ભગવાને અર્જુનનું વરણ કર્યું છે. એટલે તુલસીદાસજી મહારાજ કે સોઈ જાણત, એ જ જાણી શકે જે એ ઈચ્છે છે કે આ મને જાણી શકે, આ મને જાણે, આ મને પહેચાને, આ મારો બને, એ ઈચ્છે છે. અર્જુનની સામે દ્રષ્ટિ કરતા અર્જુનનો દ્રષ્ટિકોણ બદલાયો. અર્જુનનો દ્રષ્ટિકોણ બદલાતા તરત જ અર્જુને જોયું ભગવાને એનું વિરાટ રૂપ પ્રગટ કર્યું છે. કેવું વિરાટ રૂપ છે કે 1000 મસ્તકો, હજારો મસ્તકો, હજારો આંખ, હજારો કાન, હજારો હાથ, હજારો પગ, દરેક હાથની અંદર અલગ અલગ શસ્ત્રો, આયુધો, દરેક મુખાકૃતિ અલગ અલગ ભાવ વાળી, જે હમણાં વાત કરી આપણે. કોઈ વિભત્સ ભાવ છે, કોઈ ભયંકર રુદ્ર, કોઈ હસમુખા, કોઈ શાંત, કોઈ ખડખડાટ અટ્ટહાસ્ય કરતું, કોઈ મૌન, કોઈ પ્રેમાળ. અલગ અલગ મુખાકૃતિઓ છે. કોઈ મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે કે હમણાં જાણે આખું બ્રહ્માંડ બળીને ભસ્મ થઈ જશે. કોઈ મુખમાંથી વાયુના વંટોળ, આંધી તુફાન નીકળી રહ્યા છે કે જાણે હમણાં આખું જગત ઉડી જશે આ વાયુના વંટોળની અંદર. કોઈ મુખમાંથી જળનો પ્રવાહ એવો વહી રહ્યો છે કે જાણે સુનામી હોય એ પ્રકારે જળ પ્રવાહ વહી રહ્યો છે. કોઈ મુખ શાંત છે, કોઈ મુખ આડેલા મોઢાવાળું છે, કોઈ બંધ છે, કોઈ મુખના દાંતની વચમાં આ બધા રાજાઓ જે યુદ્ધ માટે આવ્યા છે ને, એ બધા રાજાઓ બધા કોકને ભગવાન ચાવી રહ્યા છે, કોઈને ફાડી ગયા છે, કોઈને ચીરી ગયા છે, કોઈ દાઢમાં ફસાઈ ગયા છે, કોઈ દાંતની વચ્ચે ચડાઈ રહ્યા છે, ચકડાઈ રહ્યા છે. અને એક તરફથી આ તમામ યુદ્ધમાં એકઠા થયેલા તમામ રાજાઓ બધા એક ઉતાવળા, જેમ નદીનો પ્રવાહ સમુદ્રમાં વહે ને એવી રીતે ભગવાનના આ પ્રજ્વલિત મુખની અંદર પ્રવેશ કરી રહ્યો છે. બીજી તરફ જીવોનો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે. ઉપર દ્રષ્ટિ કરી તો બ્રહ્માજી, બાજુમાં મહાદેવજી, એની બાજુમાં નારદ, યક્ષ, કિન્નર, નાગ, લોકપાલ, પિતૃઓ, અર્યમા, સિદ્ધો, ચારણ, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ. સમુદ્ર, બ્રહ્માંડ આખું, આકાશ, ખગોળ, ભૂગોળ, નક્ષત્રો, તારાઓ, ચંદ્રમા, સૂર્ય, અને એક સૂર્ય નહીં, કોટી સૂર્ય એક સાથે પ્રકાશી રહ્યા હોય, 1 કરોડ સૂર્ય જાણે એક સાથે પ્રકાશ થતો હોય એવું તેજોમય સ્વરૂપ ભગવાનનું જોયું. અર્જુન એકદમ ભયભીત બન્યા, ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત થયા. ભગવાનને 2 હાથ જોડી ચરણમાં પડી અને કહેવા લાગ્યા, પ્રભુ શાંત થાઓ, આપ કોણ છો? આવા ઉગ્ર સ્વરૂપવાળા મેં આજ પહેલા કદી નથી જોયું એવું આપનું આ ભયંકર સ્વરૂપ. આપ શાંત થાઓ, આપ કોણ છો? ભગવાને અર્જુનનો હાથ પકડી ઉભો કરી સામે ઉભો રાખી કહે કે અર્જુન, તું સાંભળી લે, હું અત્યારે મહાકાલ સ્વરૂપે પ્રગટ થયેલો છું. તારા લડવાથી કોઈ ફેર નથી પડવાનો. તું લડે કે ન લડે, આ બધાને મેં પહેલેથી મારેલા છે. તું તો ખાલી નિમિત્ત માત્ર છે.
દુનિયાની દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ લોકો એમ સમજે કે અર્જુને માર્યા છે, બસ મારે બીજું કંઈ નથી જોઈતું, બાકી આ બધાને મેં પહેલેથી મારેલા છે. એટલે ભગવાને પોતાના અર્જુનનો ભય હતો રહેલો, એ ભય બધો દૂર કર્યો. અર્જુનના મનની અંદર એક શંકા હતી કે આ યુદ્ધનું પરિણામ શું આવશે, તો ભગવાને એ પરિણામ પણ બતાવી આપ્યું. ભગવાને પરિણામ બતાવીને કહ્યું કે જોઈ લે વિજય કોનો છે, નિસંદેહ તારો વિજય છે. અર્જુન શાંત મનથી પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ આપ શાંત થાઓ, હવે મારાથી આ વધારે આપનું આવું ઉગ્ર રૂપ સહન નથી થઈ શકતું. આપ પ્રસન્ન થાઓ, આપ શાંત થાઓ, આપ જેવા હતા એવા પહેલાના હતા એવા ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે બની જાઓ. હું આપને ક્ષમા પ્રાર્થું છું. મેં કદાચ આળસમાં, અપરમાનમાં કે ગમે તે મશ્કરીમાં આપનો દુરાગ્રહ કર્યો હોય, આપનું અપમાન કર્યું હોય, આપને હે કૃષ્ણ, હે સખા, હે વાસુદેવ, હે યાદવ એવું સંબોધન મારાથી ભૂલથી થયું હોય તો મને ક્ષમા કરો. આજ મેં જાણી લીધું આપ અવિનાશી પરમ તત્વ છો, આપ પરમ ઐશ્વર્ય સ્વરૂપ છો. હું આપની ક્ષમા પ્રાર્થું છું. જેમ પિતા પોતાના પુત્રનો અપરાધ ક્ષમા કરે છે, જેમ ગુરુ પોતાના શિષ્યનો અપરાધ ક્ષમા કરે છે, એમ હે પ્રભુ મારો અપરાધ આપ ક્ષમા કરો, ક્ષમા કરો. શાંત થાઓ. અને ભગવાન શાંત થયા છે. શાંત થઈ અર્જુનની પાસે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે આવી અર્જુનનો હાથ પકડી અને કહે છે કે હે અર્જુન, તે મને જેવો જોયો એવો ન વેદોમાં વર્ણિત થયેલો છું, તે મને જોયો એવો ન યજ્ઞોથી હું પ્રાપ્ત થાઉં છું, તે મને જોયો એવો ન કોઈ તપથી હું પ્રાપ્ત થાઉં છું, તો શેનાથી હું પ્રાપ્ત થાઉં છું? ભગવાન કહે છે કોઈ અનન્ય ભાવે મારે શરણે આવે છે એને હું પ્રાપ્ત થાઉં છું, એને સુલભ કરું છું. અને એ પ્રમાણે 11મા અધ્યાયનું